અનુચ્છેદ નંબર 31 માં આપેલો છે મિલકતનો અધિકાર આપણને. અનુચ્છેદ 32 તો કોઈ પણ પ્રકારના મૂળભૂત હકોનું ઉલ્લંઘન થાય તો એ ઉલ્લંઘન વિરુદ્ધ આપણે સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ અને રીટ આપણે જે છે કરી શકીએ છીએ. તો રીટ સાથે સંકળાયેલા અધિકારો અનુચ્છેદ 32. અનુચ્છેદ 33 સંરક્ષણ દળોના અધિકારો એટલે કે જે આર્મીની અંદર હોય, નેવીમાં હોય, એરફોર્સમાં હોય એ વ્યક્તિઓ માટે અલગ જ પ્રકારની એક કોર્ટ બનાવેલી છે અને તેમના સાથે સંકળાયેલા અધિકારો જે છે એ અનુચ્છેદ 33 એટલે કે સંરક્ષણ દળો માટેના અધિકારો માર્શલ કોર્ટની અહીંયા સ્થાપના કરેલી છે અને એમના સાથે સંકળાયેલી બાબતોનો સમાવેશ અનુચ્છેદ 33માં કરેલો છે. અનુચ્છેદ 34 એટલે કે લશ્કરી શાસન. કોઈ રાજ્યમાં રાજ્યપાલને જો લાગે છે કે ત્યાં શાંતિ જળવાતી નથી અથવા તો બંધારણનું પાલન થતું નથી અથવા તો સરકાર યોગ્ય રીતે ચાલતી નથી તો રાજ્યપાલના કહેવા પર તે રાજ્યમાં લશ્કરી શાસન લગાવવામાં આવે છે. એ છે અનુચ્છેદ નંબર 34 અંતર્ગત. અનુચ્છેદ 35 મૂળભૂત અધિકારોના પાલન માટે સંસદ ઈચ્છે તો કાયદા ઘડી શકે છે. એટલે કે સંસદને એવું લાગે કે કોઈ ફંડામેન્ટલ રાઇટ છે તેનું પાલન કરવા માટે કોઈ કાયદો ઘડવાની જરૂર છે તો સંસદ દ્વારા જે છે કાયદો ઘડી શકાય છે. અનુચ્છેદ 36 જે છે ફરી એકવાર જે અનુચ્છેદ 12માં આપેલું છે એ જ અનુચ્છેદ 36માં આપેલી છે રાજ્યની વ્યાખ્યા. જે વ્યાખ્યા ત્યાં હતી એ જ અહીંયા છે કે વ્યાખ્યા એટલી સ્પષ્ટ નથી પણ સમયાંતરે સુપ્રીમ કોર્ટ પોતાના વિવિધ જજમેન્ટ દ્વારા એ વ્યાખ્યાને ક્લિયર કરવાનો પ્રયત્ન કરે છે. અનુચ્છેદ 37 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે કેવી રીતે કાર્ય કરવું જોઈએ એમને માર્ગદર્શન આપતા જે સિદ્ધાંતો છે એને આપણે કહીએ છીએ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. પણ આ ડીપીએસપી જે છે એને અપ્રવર્તનીય કહેવામાં આવે છે. જેમ કે ફંડામેન્ટલ રાઇટ હોય તો એ મૂળભૂત અધિકારોને આપણે કોર્ટમાં પણ કરી શકીએ પણ ડીપીએસપી જે છે એને આપણે કોર્ટમાં પણ કરી શકતા નથી. અનુચ્છેદ 38 અસમાનતામાં ઘટાડો કરવો. દેશના નાગરિકોની વચ્ચે જે અસમાનતા છે આવકની બાબતમાં, ન્યાયની બાબતમાં, રક્ષાની બાબતમાં, સંરક્ષણની બાબતમાં આ તમામ બાબતોમાં જે છે સરકાર ઘટાડો કરશે. અસમાનતા ઘટાડવી. આર્થિક, સામાજિક અને રાજનૈતિક આ 3 પ્રકારના ન્યાય જે આપણે રશિયાના બંધારણમાંથી લાવેલા છીએ આ 3 પ્રકારના ન્યાય દરેક વ્યક્તિને મળે અને એકદમ સસ્તામાં મળી જાય. કોઈ પણ પ્રકારનો વધારાનો એમને ખર્ચ ના કરવો પડે એ રીતે આ ન્યાય દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાની વાત અનુચ્છેદ 38માં કરેલી છે. અનુચ્છેદ 39 અનુચ્છેદ 39માં કુલ જે છે ઘણા ભાગ છે A, B, C, D, E અને F. તો 39માં અનુચ્છેદમાં સૌપ્રથમ દરેક વ્યક્તિને રોજગારી મળવી. સ્ત્રોતોનું ન્યાયોચિત વિતરણ કરવું. આપણી પાસે જેટલા પણ સ્ત્રોત છે એને દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે અને એનું યોગ્ય ન્યાયના આધારે એનું વિતરણ કરવું. સંપત્તિનું કેન્દ્રીકરણ અટકાવવું. અમીર વ્યક્તિ વધારે અમીર બનતો જાય અને ગરીબ વ્યક્તિ વધારે ગરીબ બનતો જાય એવું ન થાય એટલા માટે સંપત્તિનું કેન્દ્રીકરણ અટકાવવું. સમાન કામ માટે સમાન વેતન. સમાન કામ જે વ્યક્તિ જેટલું કામ કરે છે એને એટલું વેતન મળે એટલે જેટલું કામ કરે એટલે એની સામે એટલું જ વેતન દરેક વ્યક્તિને મળે. સમાન કામ માટે સમાન વેતન. મજૂરોનું સ્વાસ્થ્ય એટલે કે મજૂરોના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી જે બાબતો જે છે એ પર વિશેષ ધ્યાન આપવામાં આવે અને બાળકોના વિકાસની તકો. તો 39માં અનુચ્છેદમાં આટલી વાત કરેલી છે. અનુચ્છેદ નંબર 40માં જણાવવામાં આવ્યું છે પંચાયતોનું ગઠન કરવું. મહાત્મા ગાંધીનો વિચાર હતો કે પંચાયતોના આધારે જે છે શાસન ચાલવું જોઈએ. તો પંચાયતોનો જે આ 40 નંબરનો જે અનુચ્છેદ છે એ મહાત્મા ગાંધીના કહેવા પર આપણે અહીંયા આગળ મૂકેલો છે એટલા માટે અનુચ્છેદ 40 પંચાયતોનું ગઠન કરવું. અનુચ્છેદ 41 બીમાર, બેરોજગાર, વૃદ્ધ અને દિવ્યાંગ આ કેટેગરીના જે માણસો છે એ તમામ લોકોને જાહેર સહાય, શિક્ષા અને રોજગારી આપવાની જવાબદારી એ સરકારની રહેશે. એ અનુચ્છેદ 41માં લખ્યું છે. અનુચ્છેદ 42 કાર્યસ્થળ પર યોગ્ય માનવ પ્રવૃત્તિ. જે પણ જગ્યાએ વ્યક્તિ પાસે કામ કરવામાં આવે છે ત્યાં યોગ્ય માનવ પ્રવૃત્તિ હોવી જોઈએ એટલે કે વ્યક્તિ એ પરિસ્થિતિમાં રહીને કામ કરી શકે એ પરિસ્થિતિનું નિર્માણ ત્યાં થવું જોઈએ. એ વાત અહીંયા આગળ કરવામાં આવેલી છે. જબરજસ્તી કોઈ વ્યક્તિ પાસે કામ કરાવવું અથવા તો એ પરિસ્થિતિમાં કામ કરાવવું કે જે વ્યક્તિ કામ જ ના કરી શકે એ વસ્તુઓથી બચવાની વાત અહીંયા કરેલી છે એટલે કે કાર્યસ્થળ પર યોગ્ય માનવ પ્રવૃત્તિ જાળવી રાખવી. અનુચ્છેદ 42. અનુચ્છેદ 43 એટલે કે લિવિંગ વેજ. શ્રમજીવીઓનું જીવન ધોરણ સુધરે એવી એમને તકો આપવી. જે પણ કામદારો જે છે એ કોઈ સંસ્થા સાથે સંકળાયેલા છે અથવા તો કોઈ કંપની સાથે સંકળાયેલા છે, કોઈ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે તો તે વ્યક્તિનું જીવન ધોરણ ઉપર આવે એવી તકો એ વ્યક્તિને પૂરી પાડવાની વાત જે છે અહીંયા કરેલી છે. અનુચ્છેદ 44 જે છે યુનિફોર્મ સિવિલ કોડ UCC સમાન નાગરિક સંહિતા એટલે કે દરેક ધર્મના લોકો માટેના જે નિયમો જે છે એ નિયમો જે છે એ એક સમાન થવા જોઈએ. તો અનુચ્છેદ 44 UCC. અનુચ્છેદ 45 6 વર્ષથી નાના બાળકોને શિક્ષા આપવાની જવાબદારી સરકારની રહેશે. 6 થી વધુના જે છે 6 થી 14 વર્ષના લોકો એમને એજ્યુકેશન આપવાની જવાબદારી જે છે એ મૂળભૂત અધિકારોમાં લખેલી છે. અનુચ્છેદ નંબર 21 રાઇટ ટુ લાઈફ વિથ ડિગ્નિટી. અનુચ્છેદ 21નો ભાગ એ જે છે તેમાં 6 થી 14 વર્ષના બાળકો પણ 6 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોને શિક્ષણ અપાવવાની જવાબદારી એ સરકારની રહેશે. અનુચ્છેદ 45માં છે. અનુચ્છેદ 46 આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે કાર્ય કરવું. કે સમાજનો કોઈ એવો વર્ગ છે કે જે આર્થિક અને શિક્ષણની બાબતમાં જો પછાત રહી ગયો હોય તો તે લોકો માટે વિશેષ કાર્ય કરવું એ પણ વાત અહીંયા અનુચ્છેદ 46માં કરેલી છે. અનુચ્છેદ 47 માદક પદાર્થોનું સેવન અટકાવવું. દેશના નાગરિકોની વચ્ચે માદક પદાર્થોનું સેવન ન થાય તે અટકાવવાની વાત કરી છે. અનુચ્છેદ 48
કૃષિ અને પશુપાલનમાં આધુનિકીકરણ, કૃષિ અને પશુપાલનને જે છે એ નવી નવી ટેકનોલોજી તેમાં અપનાવી અને ગાયોનું કતલ અટકાવવું, આ વાત કરેલી છે અનુચ્છેદ 48માં. અનુચ્છેદ 49 સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસતો આપણી પાસે જે છે, જે જૂની વિરાસતો છે, જે સંસ્કૃતિની આપણને યાદ અપાવે, ઇતિહાસની યાદ અપાવે, એ તમામ લોકોએ જે છે એની રક્ષા કરવી, એનું જતન કરવું. અનુચ્છેદ 50 કારોબારીને ન્યાયતંત્રથી સ્વતંત્ર રાખવું. ભારતની જે કારોબારી છે એ કારોબારીને ન્યાયતંત્ર બંને અલગ રહેશે. જો કારોબારી અને ન્યાયતંત્ર એક જ થઈ જાય તો ન્યાયતંત્ર જે છે એ કારોબારીના ફેવરમાં ડિસિઝન આપે તો તેના નાગરિકોની સાથે જે છે અન્યાય થાય. એટલા માટે ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવી એ વાત અનુચ્છેદ 50માં કરી છે. અનુચ્છેદ 51 ભારત દેશ જે છે એ આંતરરાષ્ટ્રીય સ્તરે જે છે એ શાંતિ જાળવવાનો પ્રયત્ન કરશે. એટલા માટે આપણે જનરલી જે છે કોઈ યુદ્ધમાં પાર્ટિસિપેટ કરતા નથી. ભારત જે છે હંમેશા પીસ, ડાયલોગ અને ડિપ્લોમસીની વાત કરે છે. એટલા માટે આંતરરાષ્ટ્રીય શાંતિની જાળવણી કરવી એ અનુચ્છેદ 51માં લખેલું છે. અનુચ્છેદ 52 ભારતના રાષ્ટ્રપતિ, ભારતનો પ્રથમ નાગરિક જે છે, ભારતનો સંપૂર્ણ વહીવટ જે વ્યક્તિના નામે ચાલે છે એ છે ભારતના રાષ્ટ્રપતિ. તો ભારતના રાષ્ટ્રપતિની વાત અનુચ્છેદ 52માં કરેલી છે. અનુચ્છેદ 53 સંઘની કારોબારી સત્તા એ દેશના રાષ્ટ્રપતિ પાસે રહેશે. મેં કીધું એ પ્રમાણે કે સમગ્ર દેશનો જે વહીવટ છે, સંઘ છે આખો આપણો, એની જે કારોબારી સત્તા છે કે કારોબાર કેવી રીતે ચલાવવું, તો સંઘની કારોબારીની સત્તા એ રાષ્ટ્રપતિ પાસે રહેશે. અનુચ્છેદ 54 રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવી, રાષ્ટ્રપતિની ચૂંટણી વિશેની વાત છે. અનુચ્છેદ 55માં રાષ્ટ્રપતિની ચૂંટણી પદ્ધતિની વાત છે. અનુચ્છેદ 54માં ફક્ત રાષ્ટ્રપતિની ચૂંટણીની આપણે વાત કરી, પણ અનુચ્છેદ 55માં એની આખી પ્રોસેસ આપેલી છે કે એકલ સંક્રમણીય મત પદ્ધતિ અથવા તો આનુપાતિક પ્રતિનિધિત્વ એ એક મેથડ છે. એ મેથડના આધારે રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે. અનુચ્છેદ 56 અંતર્ગત રાષ્ટ્રપતિનો કાર્યકાળ, રાષ્ટ્રપતિ જે છે એ પોતાની સીટ પર 5 વર્ષ સુધી રહી શકે છે. તો રાષ્ટ્રપતિનો કાર્યકાળ અનુચ્છેદ નંબર 56. અનુચ્છેદ 57 પુનઃ ચૂંટણી માટેની પાત્રતા, કે એકનો એક વ્યક્તિ ફરીવાર એની એ સીટ માટે જે છે એ ચૂંટણી લડી શકે છે. એટલે એક વ્યક્તિ બીજી વાર પણ રાષ્ટ્રપતિ બની શકે છે. અનુચ્છેદ 57. અનુચ્છેદ 58 રાષ્ટ્રપતિ બનવા માટેની લાયકાત, લઘુત્તમ ઉંમર મર્યાદા જે નક્કી કરેલી છે એ છે 35 વર્ષ. રાષ્ટ્રપતિ પદની શરતો, રાષ્ટ્રપતિ બન્યા પછી જે છે કઈ કઈ શરતોનું પાલન કરવાનું રહેશે એ છે અનુચ્છેદ નંબર 59. અનુચ્છેદ 60 રાષ્ટ્રપતિને શપથ, તો CJI જે છે ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, એ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રાષ્ટ્રપતિની ચૂંટણી પછી પ્રથમ દિવસે જે છે એ રાષ્ટ્રપતિને શપથ લેવડાવશે તેમના પોતાના પદ માટે, અને આ લખેલું છે અનુચ્છેદ નંબર 60માં. અનુચ્છેદ 61 રાષ્ટ્રપતિનો મહાભિયોગ, જો દેશના મંત્રીમંડળને, કેબિનેટને એવું લાગે છે કે રાષ્ટ્રપતિ જે છે એ પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે, તો એ રાષ્ટ્રપતિને તેમની સીટ પરથી હટાવવા માટેની જે પ્રોસેસ જે છે એને આપણે કહીએ છીએ રાષ્ટ્રપતિનો મહાભિયોગ. અને મહાભિયોગ નામનો શબ્દ એ સંપૂર્ણ બંધારણમાં ફક્ત ને ફક્ત રાષ્ટ્રપતિના પદ માટે જ જે છે આપણે વાપરેલો છે. તો રાષ્ટ્રપતિનો મહાભિયોગ અનુચ્છેદ નંબર 61. ખાલી જગ્યા પર 6 મહિનામાં ચૂંટણી કરવી, અનુચ્છેદ નંબર 62 જે છે એવું કહેવા માંગે છે કે જ્યારે રાષ્ટ્રપતિનું પદ ખાલી થાય ત્યારે 6 મહિનાની અંદર એ પદને બીજી ચૂંટણી દ્વારા બીજા કોઈ વ્યક્તિને ત્યાં નોમિનેટ કરવામાં આવે. અનુચ્છેદ નંબર 63 ભારતના ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિની નીચે જે આવે છે ઉપરાષ્ટ્રપતિ, અનુચ્છેદ 63. અનુચ્છેદ 64 ઉપરાષ્ટ્રપતિ જે છે હોદ્દાની રોએ રાજ્યસભાના સભાપતિ રહેશે. એટલે કે જે વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ બને છે તે વ્યક્તિ એ રાજ્યસભાના સભાપતિ, જેમ લોકસભામાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ હોય તે રીતે રાજ્યસભામાં સભાપતિ અને ઉપસભાપતિ હોય. તો જે વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ બને છે એ હોદ્દાની રોએ ઓટોમેટિક જે છે એ સભાપતિ રાજ્યસભાના બની જશે. અનુચ્છેદ 65 રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ જે છે તેમની ફરજ બજાવશે. જો રાષ્ટ્રપતિ પોતાની સીટ પર હાજર નથી, અવેલેબલ નથી, અને જો કોઈ ઇમરજન્સી ડિસિઝન લેવાનો છે, કોઈ કાર્ય કરવાનું આવે છે, તો તે સમયે ઉપરાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રપતિ તરીકેની ફરજ બજાવશે. અનુચ્છેદ 66માં આપેલી છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી. અનુચ્છેદ 67 ઉપરાષ્ટ્રપતિની મુદત, જેમ રાષ્ટ્રપતિની મુદત 5 વર્ષની છે તેમ ઉપરાષ્ટ્રપતિની મુદત પણ 5 વર્ષની રહેશે. એટલે કોઈ વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ પદે ચૂંટાય તો 5 વર્ષ સુધી એ પોતાની સીટ ઉપર રહી શકે. અનુચ્છેદ નંબર 68 ઉપરાષ્ટ્રપતિની ખાલી જગ્યા ભરવી, એટલે કે જો તેમની સીટ વેકેન્ટ થાય તો એ વેકેન્ટ સીટને ભરવી એ લખેલું છે અનુચ્છેદ 68માં. અનુચ્છેદ નંબર 59 ઉપરાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવશે, તો અનુચ્છેદ નંબર 59 અંતર્ગત ઉપરાષ્ટ્રપતિને શપથ લેવડાવવાનું કામ જે છે એ છે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. અનુચ્છેદ 70 આકસ્મિક સંજોગો, જ્યારે કોઈ ઇમરજન્સી કન્ડિશન આવે છે અને એ વખતે રાષ્ટ્રપતિની ફરજ બજાવવાની છે, ઉદાહરણ તરીકે રાષ્ટ્રપતિનું નિધન થઈ જાય અથવા તો રાષ્ટ્રપતિ જે છે ફોરેન ગયા હોય અને ઇમરજન્સી કન્ડિશનની અંદર કોઈ નિર્ણય લેવાનો આવે તો ઉપરાષ્ટ્રપતિ એ રાષ્ટ્રપતિની ફરજ બજાવશે. આ લખ્યું છે અનુચ્છેદ 70માં. જો સામાન્ય સંજોગોની વાત હોય તો એના અંદર આપણે આગળ વાત કરી, સામાન્ય સંજોગોમાં અનુચ્છેદ નંબર 65 છે, પણ ઇમરજન્સી કન્ડિશનમાં જો ઉપરાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિનું કાર્ય કરવાનું થયું તો એ આવશે અનુચ્છેદ 70. અનુચ્છેદ નંબર 71 રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની જે ચૂંટણી સંબંધિત બાબતો જે છે એ હંમેશા સુપ્રીમ કોર્ટ પાસે રહેશે. એટલે કે ચૂંટણીમાં જો કોઈ વિવાદ થાય છે તો એ વિવાદનું જે સમાધાન જે છે એ ફક્ત ને ફક્ત સુપ્રીમ કોર્ટમાં જ કરવામાં આવશે. રાષ્ટ્રપતિના ગુનો માફ કરવાની સત્તા, કોઈ વ્યક્તિને ફાંસીની સજા કરવામાં આવી અથવા તો જેલની સજા કરવામાં આવી
તો રાષ્ટ્રપતિ પાસે સત્તા છે કે જો તેમને લાગે છે કે આ વ્યક્તિ જે છે એ યોગ્ય છે અને આ વ્યક્તિ સાથે અન્યાય થયો છે તો અનુચ્છેદ 72 અંતર્ગત રાષ્ટ્રપતિ એ વ્યક્તિનો ગુનો માફ કરી શકે છે. અનુચ્છેદ 73 સંઘની કારોબારી સત્તાનો વિસ્તાર, એટલે કે સંઘની કારોબારી સત્તા જે છે એ કેટલા સુધી ફેલાયેલી છે, એનો વિસ્તાર કેટલો રહેશે, કયા કયા બાબતોમાં જે છે સંઘની કારોબારી પોતે કાયદા ઘડી શકશે, તેમનો નાણાકીય વિસ્તાર કેટલો છે, તેમનો પ્રશાસનિક વિસ્તાર કેટલો છે, આ તમામ બાબતો એ અનુચ્છેદ 73માં લખેલી છે. અનુચ્છેદ 74 રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે એક મંત્રીમંડળ રહેશે જેના વડા હશે પ્રધાનમંત્રી. રાષ્ટ્રપતિને સલાહ અને સૂચન આપવા માટે આપણે મંત્રીમંડળને એપોઇન્ટ કરીશું અને એ મંત્રીમંડળના હેડ જે છે એ હોય છે પ્રાઇમ મિનિસ્ટર. અનુચ્છેદ નંબર 75 એટલે કે મંત્રીઓની નિમણૂક, વિવિધ ખાતાના મંત્રીઓ જે છે એ કૃષિ ખાતું છે, રેલવે ખાતું છે, જંગલ ખાતું છે, પાણી ખાતું છે, તો આ દરેક ખાતાઓના મંત્રીઓની એપોઇન્ટમેન્ટ કરવી એ અનુચ્છેદ નંબર 75 હેઠળ રાષ્ટ્રપતિએ મંત્રીઓની નિમણૂક કરી શકે છે. અનુચ્છેદ 76 ભારતના એટર્ની જનરલ એટલે કે કાનૂની સલાહકાર દેશના કોઈ નાગરિક દ્વારા અથવા તો કોઈ કંપની દ્વારા કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર પર જ્યારે કેસ થાય, તો જો કેન્દ્ર સરકાર પર કેસ થાય તો એ કેસ સરકાર વતીથી લડવા માટે જે વકીલને મૂકવામાં આવ્યો છે સરકારનો કાનૂની સલાહકાર, એ વ્યક્તિનું નામ છે એટર્ની જનરલ. પણ જો રાજ્યની વાત કરીએ તો ત્યાં આવે છે એડવોકેટ જનરલ. તો રાજ્ય સરકારના કેસ એડવોકેટ જનરલ દ્વારા લડવામાં આવે છે અને કેન્દ્ર સરકારના કેસ એ એટર્ની જનરલ દ્વારા લડવામાં આવે છે.